તો જય માતાજી મારા કલે જાઓ. તો અત્યારે આપણે બેસી ગયા છે ટેસ્ટ આપવા માટે. તો આ છે આપણી શું કે OMR અને આ છે વેબ સંકુલનું લાયા છીએ આપણે કોન્સ્ટેબલ પેપર સેટ અને આમાં આપણે રફ કરીશું. તો હાલો હવે ટેસ્ટ આપવા બેસી જઈએ. હાલો, અને આ છોકરા બચ્ચા જોવા આગળ કંઈ કામ ધંધો નહીં અને હેરાન કરવા આવી ગયા છે. તો હાલો આપણે હવે 3 કલાક કન્ટિન્યુ ટેસ્ટ આપવાનો છે. હાલો મંડી. તો મિત્રો અત્યારે હવે 10 વાગે આપણે ટેસ્ટ ચાલુ કરવાનો છે. તો હાલો ટેસ્ટ ચાલુ કરી દઈએ. કન્ટિન્યુ 1 વાગ્યા સુધી હવે ટેસ્ટ આપવાનો છે. તો હાલો શરૂ કરી દઈએ ટેસ્ટ. જો 2 મિનિટ વાર છે. તો મિત્રો અત્યારે મેં ટેસ્ટ કમ્પ્લીટ આલી દીધો છે અને 3 કલાકથી કન્ટિન્યુ બેઠો રહ્યો હતો અને ટેસ્ટ આપ્યો છે. અને પાર્ટ બીમાં ઘણા બધા નતા આવડતા તો મેં ટીક કર્યા છે અને એનું સોલ્યુશન હવે કરવાનું છે. તો હવે બપોર પછી સોલ્યુશન કરશું, કેમ કે હવે અત્યારે જમવા જવાનું છે અને મારી બર્થડે છે. આજે મારી બર્થડે છે અને મારા બર્થડેના દિવસે હું અત્યારે શું આપું છું? ટેસ્ટ આપું છું. બોલો, મારા બર્થડેના દિવસે મેં આજે પહેલો ટેસ્ટ આપ્યો છે. તો હાલો હવે કંઈ વાંધો નહીં, હવે થોડા રેડી થઈ જઈએ, વ્યવસ્થિત થઈ જઈએ, માથું બાથું ઓરી લઈએ અને પછી જઈએ જમવા. તો મિત્રો અત્યારે હું જમવા જઈ રહ્યો છું અને તાપ તો જોવા કેટલો બધો તાપ રહ્યો છે. અને બીજું કે જે મેં ટેસ્ટ આપ્યો ને, આપણે PSIની એક્ઝામ આપીને એના કરતાં ઘણું લેવલ ઊંચું હતું જે મેં ટેસ્ટ આપ્યો ને એનું. એટલે ઘણા બધા મારા ખોટા બી પડ્યા છે ગણિતમાં બી. હા, એવું નહીં કે ગણિતમાં નહીં ખોટા પડ્યા, ગણિતમાં બી કન્ફ્યુઝનના કારણે ખોટા પડ્યા છે. એટલે હવે જોઈએ, હવે હજુ સોલ્વ કર્યું નહીં પેપર, હવે ઘરે જઈને આપણે સોલ્વ કરીશું, બપોર પછી સોલ્વ કરીશું. અત્યારે તો હવે જમવા છે તો જમીએ. તાપ તો જો કેટલો બધો યાર, હવે ગરમીમાં જમવા જાઉં છું. બોલો, આજે મારો બર્થડે છે. બોલો, તો હાલો હવે જઈએ જમવા. અને અહીંયા જો સ્મશાન બી છે. હાલો તો મિત્રો મસ્ત હવે જમીને આવી ગયા છે અને ઘરે આવીને મસ્ત છાશ પીધી છે. અને હવે હાલો અડધો કલાક સુઈ જાય અને પછી આપણે પેપર સોલ્યુશન ચાલુ કરી દઈએ. તો હાલો અત્યારે મેં હવે જે ટેસ્ટ આપ્યો હતો ને એનું સોલ્યુશન પરફેક્ટ કરી નાખ્યું છે. એમાંથી સાચા કેટલા પડ્યા ખબર તમને? 73 સાચા પડ્યા અને 77 મેં નોટ અટેમ્પ કર્યા અને 50 ખોટા પડ્યા. બોલો, આટલા બધા નોટ અટેમ્પ કરવા છતાં 50 બીજા ખોટા પડ્યા. સાચા બહુ ઓછા પડ્યા, કેમ કે આ લેવલવાળું હતું. PSIનું એક્ઝામ જે હતું ને એના કરતાં 2-3 ઘણું લેવલવાળું આ પેપર હતું જે મેં આપ્યું ને, મોક ટેસ્ટ લીધો ને એનું. એટલે પછી મેં કીધું તો અત્યારે તો સારા જ કહેવાય આમ તો જોવા જઈએ તો, કેમ કે રિવિઝન કર્યું નથી કશું જ, ઘણા દિવસથી રિવિઝન નહીં કર્યું. આપણે સોની PSIની એક્ઝામ આપવા ગયા ને અને પહેલાં બધું વાંચ્યું હતું, એ પછી કશું જ વાંચ્યું નથી. એટલે વાંચ્યું છે પણ કેવું બંધારણનું વાંચ્યું, ગણિતનું અમુક ટોપિક કર્યા હતા અને વારસાનું કરવાનું હતું એટલે એ વારસાનું કર્યું હતું. તો અત્યારે લગભગ મારા જો 73 સાચા, એમાં 50 એટલે 12.5 માર્ક્સ કટ ઓફ થશે. અને એટલે ટોટલ માર્ક્સ કેટલા ખબર? 60, 200માંથી 60 માર્ક્સ આવે છે મારા. અને 77 મેં નોટ અટેમ્પ કર્યા છે. તો મારા કલે જાઓ. હાલો હવે સોલ્યુશન જોઈ લે કે ખોટા કેમ પડ્યા અને જે નોટ અટેમ્પ કર્યા એનું બી સોલ્યુશન જોઈ લે કે સાચા કયા છે. તો હાલો. તો મિત્રો અત્યારે હું પેપર સોલ્વ કરવા બેઠો છે અને મને બહુ ખોટ લાગી રહ્યું છે. ખબર તમને? હે, ઉતાવળમાં નાની નાની ભૂલો મેં કરી છે. બોલો, અને એના લીધે મારા પ્રશ્નો બહુ ખોટા પડ્યા છે. તો હવેથી એવી ભૂલ નહીં કરવાની. તમે બી એવું ધ્યાન રાખજો કે ઉતાવળના કારણે તમે ભૂલ ના થઈ જાય અને ક્વેશ્ચન તમારો આખી ગણતરી ખોટી ના પડે, પ્રશ્નનો જવાબ ખોટો ના આવી જાય. તો હું અત્યારે સોલ્વ કરવા બેઠો તો મને ખબર પડી મારો દિવસ મારા ઉતાવળના કારણે મારે આવું થતું હતું. અને મને એવું લાગતું હતું કે ટાઈમ ખૂટશે. એટલે પછી હું ઉતાવળ થોડી કરતો હતો. પણ હવે ઉતાવળમાં જવાબ જ ખોટો લાવી દઈએ તો પછી શું કામનું? હે, ઉતાવળ કરવાનો કોઈ મતલબ ખરો? ઈ કરી દેવું સારું. કોઈ પ્રશ્ન છૂટી જાય તો ઈ કરી દેવું સારું, પણ ઉતાવળમાં પ્રશ્ન નહીં કરવું, કેમ કે જવાબ ખોટો આવે પછી માઇનસ લાગે ને ખોટા વગર વ્યાજના. તો હાલો હજુ થોડું બાકી છે સોલ્યુશન, તો એ કરી નાખીએ. તો મિત્રો એક પ્રશ્ન હું તમને બતાવું. જો આ પ્રશ્ન છે, રમેશની માસિક બચત અને ખર્ચનો ગુણોત્તર 1.4 છે. જો તેની માસિક આવક 1600 હોય તો વાર્ષિક બચત કેટલી થશે? તો મારા કલે જાઓ, મારો જવાબ તો સાચો હતો પણ એ મેં જે 320 લખ્યા ને એ માસિક લખ્યા, પણ વાર્ષિક કરવાના હતા, ગુણ્યા 12 કરવાના હતા, એટલે 3840 આવે. તો મારા કલે જ આવા પ્રશ્ન વાંચવાની નાની અમથી ભૂલના કારણે માસિક અને વાર્ષિક, સમજ્યા તમે? નાની અમથી ભૂલના કારણે કેવું ખોટું પડ્યું મારું. તો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શબ્દો પકડવાની જરૂર છે. જે શબ્દો કીધા છે શબ્દો ધ્યાનથી વાંચવાની જરૂર છે. આપણને તો એવું લાગે કે હેલ્લો પ્રશ્ન છે, પણ જ્યારે શબ્દોમાં જ્યારે ગોટાળે ચડે ને ત્યારે આવું થાય છે. મારો જવાબ બી સાચો છે 320, પણ માસિક મેં બચત ખોરી છે. અસલમાં વાર્ષિક બચત ખોરવાની હતી. જે વાર્ષિક બચત કેટલી થાય ખબર? 3840 થાય. અને એ બરાબર જવાબ છે. તો મિત્રો આજે મેં ટેસ્ટ આપ્યો અને એ ટેસ્ટ આપ્યા પછી મને ઘણી બધી ખબર પડી, કેમ કે ઘણા બધા સબ્જેક્ટમાં મારે હજુ બહુ કમ્પ્લીટ વાંચવાની જરૂર છે. અને ઘણા બધા સબ્જેક્ટમાં કેવો નોર્મલ પ્રશ્નો હતા ને એમાં બી મારે ભૂલ પડતી હતી, કેમ કે ઉતાવળના કારણે. તો આવી પ્રેક્ટિસ કરતા રહીશું ને તો ઉતાવળ જે છે ને એમાં આપણને ખબર પડી જશે કે આ રીતે આ આવે ને આ રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો. એમ મતલબ કે કોઈ બી પ્રશ્ન વાંચે તો તરત ખબર પડી જાય, કેમ કે પ્રેક્ટિસ કરેલી હોય ને
તો આપણને આઈડિયા આવે. અને આજે મેં પ્રેક્ટિસ કરીને પહેલી વાર મોક ટેસ્ટ આપ્યો. આજે મેં 3 કલાક સુધી કન્ટિન્યુ ઘર બેસીને બહુ બધું ખબર પડી મારા કલેજાઓ. અને ગણિતમાં બી ઘણી બધી મારી ભૂલો થઈ. જે ભૂલો શાના કારણે થઈ ખબર છે ને? ઉતાવળના કારણે જ. ઉતાવળ કરતો ને એમાં જ ઘણા બધા પ્રશ્નો જે મને આવડે એવા હતા એકદમ એટાસી, ખાલી એક નાની અમથી ભૂલના કારણે ખોટા પડે છે. તો તમે બી જો મોક ટેસ્ટ ના આપતા હોય ને તો મોક ટેસ્ટ આપો, તો જ તમને ખબર પડશે કે તમારે વાંચેલું કેટલું તમારી અંદર પડ્યું છે અને કેટલું છે, એમ કેટલું તમને આવડે છે. નહીં તો પછી તમે ધંધે લાગી જશે. તમે પછી ગમે તેટલી વાર સિલેબસ પૂરો કરી દો, કચ્છાય કામનો નહીં રહે. કેમ કે તમે ટેસ્ટ આપ્યા છે ને ત્યારે તમને આઈડિયા આવશે, ત્યારે જ તમને ખબર પડશે કે આ વસ્તુ આ રીતે આમ આવે. તમને જ્યારે વાંચો ને ત્યારે તો તમને એવું જ હશે કે આ બધું મને આવડે છે, બધું મને આવડે છે. મારે બંધારણમાં એવું થયું. બંધારણમાં મને એવું હતું કે બધું મને આવડે છે, અને ઘણી બધી વસ્તુ મને ખબર પડી કે આ બધું કેવું આવડતું નહીં, બધું ઉપર છે. આમ આવડે છે ખરું, એટલે વાંચે ત્યારે એવું જ લાગે કે બધું આવડે જ છે. જ્યારે પરીક્ષા આપે ને ત્યારે ખબર પડે કેટલું આપણને આવડે છે. યાદ નહીં આવતું. ખબર પડી મારા કલે છે. એટલે ધ્યાનથી પછી વાંચવાનું ટ્રાય કરો, અને આપણને એ ખબર પડી જાય કે આ રીતે આપણે હવે પ્રેક્ટિસ કરવાની. હવે ભવિષ્યમાં હવે 60 દિવસ છે મારો, 60 દિવસ નહીં, લગભગ હવે તો 55 દિવસ જેવું જ છે. 55 દિવસમાં કઈ રીતે મારે મહેનત કરી એનો મને આઈડિયા આવી ગયો. બોલો, આપણે એક ટેસ્ટ આપીને હવે ફરી જ્યારે ટેસ્ટ આપીને ત્યારે ખબર પડશે. અને 74 મારા સાચા પડ્યા, 73 નહીં. એક ભૂલ હતી ગણવામાં, મારી ભૂલ થઈ રહી. એક પ્રશ્ન સાચો જ હતો. એ પ્રશ્ન જે કાઢ્યો હતો ને એમાં ભૂલ હતી. તો એ 74 મારા સાચા પડ્યા છે, 49 ખોટા પડ્યા છે, અને 77 મેં અટેમ્પ નહીં કર્યા. જે મને ખબર હતી કે મને નહીં આવડતા એટલે મેં અટેમ્પ નહોતા કર્યા. ઘણા પ્રશ્નો એવા બી હતા કે મને ખબર હતી કે આ કન્ફ્યુઝ છું, પણ તોય મેં ટીક કરી દીધા. કેમ કે કન્ફ્યુઝ હતો એટલે પછી મેં કીધું કદાચ આવી જાય. તો એમાં બી આ 50 જે ખોટા પડે ને એના કારણે જ પડે છે. અને 74 એટલે બહુ સરસ કહેવાય આમ તો. કેમ કે જે પીએસઆઈનું એક્ઝામ આપી ને એના કરતાં 2-3 લેવલ ઉપરનું આ પેપર હતું જે મેં આપ્યું ને. વિધાનવાળા વાક્યો બી હતા એમાં, અને બધા ચેપ્ટરમાંથી એક પ્રશ્નો લેવામાં આવ્યા હતા. અને મને ગણિતમાં ખબર પડી કે કયા ચેપ્ટરમાં મારે હજુ થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. તો હાલો, હવે આજે જે બી થયું એ બધો જ મેં અનુભવ તમને કહી દીધો છે. અને આજે મારી બર્થડે છે, તો તમે બી કમેન્ટ કરી દેજો, તો વિશ કરી દેજો મને. હાલો, અને જે લોકો વિશ કરશે બધાને થેન્ક યુ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.